નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પીરાણા ઇમામ સાહેબ આવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડી અને પથ્થરથી ઢાંકી હતી, જેના વિરોધમાં કરજણ અને સિનોરમાં આવેદન અપાયું। આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જે બાબતને લઈને આવેદન પીર ઇમામ સાહેબ આવાના વંશજોને આપ્યું આવેદન। આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે નોંધાયો છે ગુનો। ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ, જનાર્દન મહારાજ ફેંસપુર વાળા આરોપી તરીકે જોડાયા નથી, જેવો આવેદનપત્રમાં ઉલ્લેખ। સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચણવાનું ગુનાહિત કૃત્ય કરેલ છે, જેવો આવેદનપત્રમાં ઉલ્લેખ। દરગાહની 14 કબરો પુનઃસ્થાપિત કરો, હર્ષદ પટેલ, પિન્ટુ પટેલ, જનાર્દન મહારાજ, ગંગારામને જેલ ભેગા કરો સહિતના ટેમ્પલેટ સાથે પીર ઇમામ સાહેબ આવાના વંશજોએ આપ્યું આવેદન। વડોદરાના કરજણ સેવા સદન એસડીએમ તેમજ સિનોર મામલતદારને આપ્યું આવેદનપત્ર। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર વડોદરા। ગત 7 તારીખના રાત્રે જે પીરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે તે ઘટનાના વિરુદ્ધમાં અમે આજ કાનમ સમાજના, સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીં આગળ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને તાત્કાલિક ધોરણે પુનઃ સ્થાપિત કરવા માટે અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે અને જે આ કાવતરાના મેન ષડયંત્રના કાવતરાખોર છે જનાર્દન મહારાજ, એમને પણ આ એફઆઈઆરમાં એમનું નામ સામેલ કરે એના માટે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવેલા હતા। પીરાણા રોજા સંસ્થા કમિટીના જે કચ્છીઓનો ઘણા વર્ષોથી આ લોકોનો દુર્વ્યવહાર છે અમારી સાથે, અને અત્યારે એ લોકોએ 14 કબરોનું ખંડન કરી દીધું છે અને આ 14 કબરોમાં હિસ્સો લેનાર, ભાગ લેનાર જ્ઞાનેશ્વર, ગંગારામ જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ પિન્ટુ આ લોકોએ ભૂમિકા ભજવી છે, તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માંગ છે અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકારશ્રીને વિનંતી છે। અમારી આ વિનંતીને તમે કબૂલ કરજો।